ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી ઉદ્યોગ નગરમાં આવેલા લીમડાવાળા મેલડીમાના મંદિરે વહેલી સવારે દાનપેટીનું તાળું તોડીને ચોરી કરી ગયા હોવાની સ્થાનિક સેવાભાવી ભક્ત દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી। નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલે એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે વહેલી સવારે કોઈ બે અજાણ્યા શખ્સો મંદિરની દાનપેટીનું તાળું તોડીને આશરે 4 થી 5 હજારની મતાની ચોરી કરી ગયા છે। નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ પોલીસે ઈશ્વર ભરતભાઈ વડોદરિયા અને ભદ્રેશ મંજીભાઈ મેરને ઝડપી લીધા છે। જો કે ચોરી સમયના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। हाथ ले लो भाई टीवी से મારું નામ ધર્મેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ છે। અમે અહીંયા સેવા કરીએ છીએ। આપણે ઉજ્જૈનનગર વિઠ્ઠલવાડીમાં મંદિર આવેલું છે અને સવારમાં 5 વાગે શુક્રવારે અહીંયા ચોરી થયેલ છે, જે આ દાનપેટીમાંથી ચોરી કરવામાં આવી હતી અને અમને જાણ થતાં અમે તરત ફરિયાદ કરવા વયા ગયા હતા એ ડિવિઝન। કેટલી રકમ છે અંદાજે? અંદાજે તો ત્યાંથી તો 6-7 હજાર રૂપિયા અમને મળેલા આવેલ છે પોલીસવાળાને, અને બીજી એનાથી વધારે ગયા હોય તો અમને ખ્યાલ નથી।